તો આપણા ગઈડાઓ છે ને તમને અહીંથી જ ફેરફાર કરી દેતા, નાનપણથી જ કેમિકલ લોચા બીવડાવે. આમ તો બીક જ નહીં કે ભાઈ હું કોકના વિશે ખરાબ બોલીશ, ઘોડો તથાસ્તુ કહી દે તો એ બીકમાં તમે કોઈ દી કોઈનું ખરાબ બોલ્યા જ નહીં. ભલે આ સમજાય કે મોટા થઈ ગયા ત્યારે કે ભાઈ 7 રંગ છે, એ 7 પ્રકારની ઉર્જા છે, આજનું બધું સમજાય છે. પણ આ નાની ઉંમરમાં કાંઈ ન સમજાતું ત્યારની આ નાનકડી દાદીમાં એ ઘડેલી વાર્તા છે ને એ આખા જીવનમાં પરિવર્તન લાવી દીધું. આપણામાં આ ઘટે છે. આ જે આપણા ગઈડાઓ નાના મોટા ચેન્જીસ કરતા ને એ આપણામાં અત્યારે હવેના બાળકોના ઉછેરમાં આ વસ્તુ ઘટે છે કે એને નથી મળતું. એને આપણે શું શીખડાવીએ છીએ? માથું દુખે છે, પેટમાં દુખે છે, પરીક્ષા છે, પગે લાગે, આજ પરીક્ષા છે, ચાલો કરીને શાળે જાજો. મતલબ ખાલી પરીક્ષા છે ત્યારે દુઃખમાં જ ભગવાનને યાદ કરવો એવું આપણે એને નાનપણથી શીખડાવી છીએ કે ભાઈ બેટા રોજ મંદિરે જવાની જરૂર નથી, તકલીફ હોય ને ત્યારે એકાદ માનતા માની લે છે ને. હું રિશ્વત લઈને માની જાઉં છું, મારો ભગવાન 2 દીવા દો ને એટલે માની જાય છે. આપણે આવો ભગવાન બનાવી દીધો છે આજે. અને એવું જ આપણે આપણા આવનારી પેઢીને આપણા હિન્દુ ધર્મ વિશે આવું જ જ્ઞાન આપ્યું છે કે બેટા આ માતાજી કામ ન કરતા હોય તો તરત નેક્સ્ટ બીજા પકડો, મેલડીમાં કામ નથી કરતા તો કાળકામાને પકડો. પણ આપણું કામ થઈ જાય ને એટલી ઘડી પછી પાછું કામ નથી. ઈ કઈ નેગેટિવિટી આપણાથી પડાય ઈ આપણે ભલું કરે ભગવાન આમ કરીને છૂટી જાય છે, ખંખેરી નાખે તરત જ. તો હું સ્વાર્થી, મારો ધર્મ સ્વાર્થી, મારો ભગવાન એ સ્વાર્થી, તો આમાં કોનું ભલું થાય? બધા તો સ્વાર્થી થઈ ગયા. ભગત એ સ્વાર્થી જ છે કે માલપુઆ ધરે પણ બદલામાં માંગે જો આ નિવેદ કરવું અને રિટર્નમાં આટલું જોઈએ છે તો સોદો જ કરું છું ને. હું ભક્તથી ભગવાન છે. મીરાબાઈ ને કૃષ્ણ મેળા, નરસિંહ મહેતા ને કૃષ્ણ ભગવાન મેળા, બેને એક જેવા નહોતા મેળા. મીરા એ નાચીને મેળવ્યો, એનો કૃષ્ણ કઈક અલગ અંદાજનો કૃષ્ણ છે. નરસિંહ મહેતાએ ભજન ગાઈને મેળવ્યો છે, એને ત્યાગ કરીને મેળવ્યો છે. સુદામાને કઈક નોખો જ મળ્યો હતો, એની સામે દોડીને આવ્યો તો કઈક નોખા સ્વરૂપમાં જ એને મળ્યો હતો. જેવો ભક્ત થાય ને એવો એનો ભગવાન થાય. મૂળ આપણે જ સ્વાર્થી, પછી આપણો ભગવાન આપણા માટે કેવો હોય? જેવા તમે એવા તમારા ભગવાન. તમે નિસ્વાર્થ કઈ કરો છો તો એ નથી કરતો. એ કે બેટા આ 11,000 નો ચાંદલો કરો. તમે એવા છો તો તમારો ભગવાન એવો છે. તમે નિસ્વાર્થ કર્મ કરો તો ઈશ્વર પાસે માંગવું નહીં પડે એની હું ગેરંટી દઉં છું. તમે જો અહીંયા સાઈન કરો તમારા કર્મ નિસ્વાર્થ હોવા જોઈએ. પણ અહીંયા એક કન્ડિશન છે, એમાં શરત ન ચાલે કે હું આ નિસ્વાર્થ કરું છું અને એનું મને ફળ આયા જોઈએ છે. તો એ નિસ્વાર્થ નથી રહેતું ને. કરવું અને ભૂલી જવું એને નિસ્વાર્થ કહેવાય. મને યાદ ન હોય મેં આનું કઈ ખાલી કર્યું હતું. ઈ સત્કર્મને નિસ્વાર્થ કર્મ કહેવાય. આ તો આપણને થોડીક તકલીફ પડે એટલે ગાડી ભટકાણી કે ધંધામાં કઈ પડતે એવી તો આપણે આમ હિસાબ દર વર્ષે નિવેદ કરી છીએ, કાયમ દીવાબત્તી કરી છીએ. અમારું આટલું કામ ન કરે, અરે ભગવાન છે, કામવાળા થોડી હતા. આમાંય કઈ ખારું હોય છે, આ તકલીફમાંય મારું કઈ ભલું હોય છે. આવું કેમ નથી વિચારતા? અને આવું આપણે આપણા બાળકોને કેમ નથી શીખડાવતા કે બેટા એ ઈશ્વર છે, આ જગત આખાનું સર્જન એને કર્યું છે. તારા મારા જેવા અરબો ખરબો આ ધરતી ઉપર રખડે છે અને બધાનું જો એકાને ધ્યાન રાખી શકતો હોય તો એને ન ખબર હોય મારા માટે હું સારું છે હું ખરાબ છે. એક નાનકડી વાર્તા આમ તો મેં ઘણી વાર કીધી છે. શિવજી અને પાર્વતીજી છે ને જુનાગઢમાં ફરવા નીકળ્યા. શિવરાતનો સમય હતો, મેળાનો સમય હતો. એમાં એક ભિખારી સૂતો હતો. 4-5 દિવસથી કઈ ખાવાનું મળે નહીં, કેમ કે મેળો આવવાનો હોય ને એટલે માણસો પેલા ન આવે, પછી મેળા સમય આવવાનો એટલે અગાઉના સમયે કોઈ ભિખારીને ભીખ દેવા વાળું ન હોય. કેમ કે શિવરાત્રીમાં દાન કરી તો જાજો ફળ મળે. તો 2-4 દિવસથી ભૂખ્યા પાર્વતીજી નીકળે ને એનું ધ્યાન કરે છે. તો મહાદેવને કહે કે જેવો આ બહુ દુઃખી છે, અત્યારે ભૂખ્યો છે, તમે એની ઉપર કૃપા કેમ નથી કરતા? તમે તો કરુણાના સાગર છો, આમ દુઃખ કરો. એ બચારો બહુ દુઃખી છે. સ્ત્રીને થોડુંક સહજ વધારે પડતી દયા આવી છે. તો પાર્વતીજીને જોઈને દયા આવી ગઈ કે ભાઈ આ છે ને બહુ પીડાય છે, રીબાય છે, ને ઓલું સૂતો એમાં હોય માં ભૂખ્યો આવું કરતું હતું. અને માનું તો હૃદય જેવું હોય તરત જ ઉગડી જાય. મહાદેવ કે નહીં એનો સમય નથી થયો. પાર્વતીજી કે નહીં તમે નહીં કરો તો હું એને આપીશ, પણ તમે એનું ભલું કરો. મહાદેવ કે એનો સમય નથી થયો, એની પાત્રતા નથી, એને નથી આપવું. માતાજી નથી સમજતા. એવું તો હોય ને એની જોડી ચાદર પાથરી હોય ને એની નીચે છે ને પૈસા મૂકી.
બીજે દિવસે ઉઠીને જોયો 10,000 નો નોટ, નવી નવી કડકા કડક નોટ. તરત જ બાઈના રંગ ફરી ગયા. ખીચામાં પૈસા હોય તો કોણ નથી આવડતું કેમ કરે. તરત જઈને નવી જોડી કપડાની આવી ગઈ, ઇસ્ત્રી ટાઈમ. ખીચામાં બીજા છૂટા પૈસા નાખ્યા બીજા સાધુઓને દેવા માટે. પછી તો દાન દઈ શકાય ને, આપણી પાસે મફત ના છે. પછી શિવરાત્રીના મેળામાં નીકળ્યો, ભરપેટ ભોજન કર્યું. બધા પરિક્રમા કરતા હોય, મેળામાં હાલતા હોય ને એને ભેગું ભેગું હાલવાનું. મેળામાં ધક્કા મૂકી થાય તો ખરી ને. તો વાહેથી થોડી ગળદી હતી તેમ ધક્કો લાગ્યો. ધક્કો લાગ્યો ને એટલે આ ભાઈનો કલર ખરી ગયો, મોઢું બગડી ગયું. સામે આમ ડોરા કાઢ્યા, વાહ વળી દેખાતું નથી, આંધળો છું, કાંઈ વાંધો નહીં. થોડોક આગળ આવ્યો, બીજા એક ધક્કો, થોડાક મોટા મોટા શ્લોક બોલ્યો. તને ભાન નથી પડતી, કાંઈ વાંધો નહીં. થોડાક આગળ આવ્યો તો કોઈ બહુ જોરથી ધક્કો લાગ્યો ને, કાદવ જે હતો ને, શિવરાત્રી મેળામાં લગભગ જગ્યાએ છે ખબર છે, માણસો હાલી હાલીનો જેટલો ગારો કરી નાખે. તો એમાં પડી ગયો. નવા કપડા જે આજ નવા લીધા હતા ને એમાં ડાઘ પડી ગયા. આને બે ખામ ચાલુ કરી, મારવાનું ચાલુ કર્યું, પકડી પકડી. પછી મહાદેવે કીધું, જો બેટા દેવી, આ એટલે નહોતું કેમ કે એનામાં પાત્રતા નહોતી, એટલે એને નહોતા દેતા. તો ઘણી વખત આપણી પાસે કઈક ન હોય તો એ હારાહાટ જ ન હોય, કેમ કે હજી મારી લાયકાત નથી થઈ. આપણે લાયકાત વધારવામાં મહેનત જ નથી કરતા.